હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું નિશાંત કતીરા ફરીથી સ્વાગત કરું છું તમારો કતીરા ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સ્ટાર્ટ કરવાના છીએ સ્વાધ્યાય 1.2, જેમાં ક્વેશ્ચન 1 અને 2 બે સમ્સ શીખશું. સમ્સ લેવલ વાળા છે, સ્ટાર્ટિંગમાં જ કહી દઉં છું, અને બધાથી થાય એમ નથી, મતલબ જનરલ વાત કરું છું. આપણી ચેનલના વ્યુઅર્સ જે છે સ્ટુડન્ટ્સ, એ મને લાગે છે મહેનત કરે છે, અને એટલા માટે જ એ લોકો યુટ્યુબ પર ભણવા આવે છે. તો તમારાથી થઈ શકે છે, પણ શરત એક છે કે લખીને પ્રેક્ટિસ કરવી પડશે. કેટલાક સમ્સ એવા હોય કે આપણે સર ભણાવે ત્યારે સમજાઈ તો જાય, આવડી પણ જાય, પણ એક્ઝામમાં તો લખવાના માર્ક મળશે ને. તો લખવાની પ્રેક્ટિસ નહીં કરો કેટલાક સમ્સની, તો એક્ઝામમાં નહીં લખી શકો. અને આ જે સમ્સ છે એ એવા જ છે. ઓકે, 1.2 સાચવી લેજો, કારણ કે પહેલી પરીક્ષામાં બધા જ સ્ટુડન્ટ્સને એક સમ ફરજિયાતપણે આ ચેપ્ટરનો આ ટાઈપનો સમ્સ હશે જ. ઓકે, સ્ટાન્ડર્ડ વાળાને તો બોર્ડમાં પણ આ પૂછાય છે, બેઝિક વાળાને બોર્ડની એક્ઝામમાં આ ટાઈપના સમ્સ પૂછાય કે ન પૂછાય એ કંઈ નક્કી નથી હોતું, પેપર પેટર્ન ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, પણ પહેલી પરીક્ષામાં તો બધાને જ પૂછાશે, તો ધ્યાન આપજો, લખીને ટ્રાય કરજો. જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી લખજો. મને લાગે છે 2 થી 3 વખત લખવું પડશે. તમને થશે કે સર શું કહે છે, વારંવાર લખવાનું કહે છે, પણ જુઓ, બધા વિડીયોમાં હું એમ નથી કહેતો, આમાં જરૂરી છે એટલે કહું છું. તો સમજદાર હશો તો મારો ઈશારો સમજી જશો તમે લોકો. સ્ટાર્ટ કરીએ આપણે. લેટ સ્ટાર્ટ. સાબિત કરો કે વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા છે. લખાણ ઘણું બધું છે, તો શાંતિથી વિડીયો જુઓ, ભગાવશો તો મિસ કરી નાખશો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. બરોબર? વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા છે એમ સાબિત કરવાનું છે. એના માટે આપણે સૌથી પહેલા ધારણા કરશું કે વર્ગમૂળમાં 5 સમય સંખ્યા છે. બરોબર? ધારો કે વર્ગમૂળમાં 5 સમય છે. હવે તમને ખબર છે કે સમય સંખ્યાને આપણે કેવી રીતે લખી શકીએ? p છેદમાં q સ્વરૂપે લખી શકીએ, અથવા a છેદમાં b સ્વરૂપે લખી શકીએ. એનો મતલબ અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકીએ સમય સંખ્યાને. તો આપણે વર્ગમૂળમાં 5 ને પણ એમ જ લખશું. તેથી વર્ગમૂળમાં 5 બરાબર a છેદમાં b, જ્યાં a અને b શું છે? અવિભાજ્ય પૂર્ણાંક છે. a અને b શું છે? અવિભાજ્ય પૂર્ણાંક. જનરલી p છેદમાં q સ્વરૂપે લખાય, પણ અહીં ટેક્સ્ટ બુકમાં એ લોકોએ p છેદમાં q ના બદલે a છેદમાં b નો ઉપયોગ કર્યો, તો આપણે a છેદમાં b લખીએ છીએ. હવે આગળ શું? તો અહીં ચોકડી ગુણાકાર થશે. વર્ગમૂળમાં 5 ની નીચે કંઈ નથી, તો આપણે 1 મૂકી દઈએ અને ચોકડી ગુણાકાર કરીએ. 1 ગુણ્યા a એટલે a, અને વર્ગમૂળમાં 5 ગુણ્યા b એટલે વર્ગમૂળમાં 5b. સિમ્પલ. હવે બંને બાજુ વર્ગ કરશું આપણે. તો ડાબી સાઈડ પણ વર્ગ અને જમણી સાઈડ પણ વર્ગ. કૌંસમાં લખી નાખવાનું, બંને બાજુ વર્ગ કરતા કરો વર્ગ. a વર્ગનો વર્ગ a વર્ગ, અને વર્ગમૂળમાં 5 નો વર્ગ માત્ર 5. જ્યારે પણ વર્ગમૂળનો વર્ગ કરવાનું હોય એટલે વર્ગમૂળની નિશાની નીકળી જાય. બરોબર? વર્ગમૂળમાં 2 નો વર્ગ 2, વર્ગમૂળમાં 3 નો વર્ગ 3, વર્ગમૂળમાં 5 નો વર્ગ 5, અને આ b નો વર્ગ b વર્ગ. ક્લિયર? હવે અહીં આપણે એક વાક્ય લખશું, જે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં મેં લાસ્ટમાં સમજાવ્યું હતું, પણ ફરીથી સમજાવી દઉં. શું લખશું જુઓ. અહીં 5 એ a વર્ગનો અવયવ છે. બરોબર? આપણે કોઈ પણ સંખ્યાના અવયવ પાડીએ, અવિભાજ્ય અવયવ, ધારો કે 10 ના પાડીએ તો શું પાડીએ? 2 ગુણ્યા 5 લખીએ, તો 2 પણ 10 નો અવયવ છે અને 5 પણ 10 નો અવયવ છે. તો એવી જ રીતે અહીં a વર્ગ બરાબર 5b વર્ગ છે, એટલે 5 પણ a વર્ગનો અવયવ છે અને b વર્ગ પણ a વર્ગનો અવયવ છે. આ બંને a વર્ગના અવયવ કહેવાય. અત્યારે b વર્ગ ઉપર ધ્યાન નથી આપવાનું, માત્ર 5 ઉપર ફોકસ કરો. તો 5 એ a વર્ગનો અવયવ છે. હવે પ્રમેય 1.2 શું કહે છે ખબર છે? પ્રમેય 1.2 મુજબ
તેથી પ્રમેય 1.2 મુજબ 5 એ a નો પણ અવયવ છે. જો 5 a વર્ગ નો અવયવ હોય તો 5 a નો પણ અવયવ હોય. જો સમજાવું કેવી રીતે, ધારો કે આપણે કોઈ એક નંબર લઈ લીધો 25 અને 25 ના અવયવ શું પડે? 5 ગુણ્યા 5. તો આ જે 5 છે એ 25 નો અવયવ છે. હવે આ 25 ને આપણે ધારો કે a વર્ગ તરીકે સમજીએ છીએ. 25 આપણા માટે શું છે? અહીં a વર્ગ છે. તો a કેટલો થશે? a વર્ગનો વર્ગમૂળ a, તો 25 નો વર્ગમૂળ શું થાય? 5 થાય. અને 5 ના અવયવ શું થાય? 5 એકા 5. ક્લિયર? તો જુઓ, આ 5 છે એ 25 નો પણ અવયવ છે અને 5 છે એ 5 નો પણ અવયવ છે. એટલે કે 5 છે એ a વર્ગનો પણ અવયવ છે અને 5 છે તે a નો પણ અવયવ છે. સર 5 સિવાય અન્ય કોઈ નંબર હોઈ શકે? અત્યારે 5 ની વાત ચાલે છે, દાખલામાં તમે જોઈ શકો છો. એટલે આપણે 5 ઉપર ફોકસ કર્યું. જો સમમાં 2 હોય 3 હોય તો એવી રીતે વિચારવાનું. ધારો કે અહીં 5 ની જગ્યાએ 3 આવતું હોય તો આપણે એવી સંખ્યા લેવાની a વર્ગ તરીકે કે જેનો અવયવ 3 હોય. જેમ કે 9. 9 ના અવયવ શું પડે? 3 ગુણ્યા 3. તો 9 નો વર્ગમૂળ શું થાય? 3 થાય. એના અવયવ 3 એકા 3. હા, 9 ને આપણે a વર્ગ તરીકે ગણીએ, ધારી લઈએ, તો a કેટલો થાય? 3 થાય ને. તો 3 એ 9 નો અવયવ છે. એટલે 3 એ એનો વર્ગમૂળ 3 નો પણ અવયવ થાય. એટલે કે 3 એ a વર્ગનો અવયવ છે. એનો મતલબ 3 એ a નો પણ અવયવ છે. સમજાય છે કે નહીં? કમેન્ટમાં કહેજો કે હું માત્ર બોલ બોલ કરું છું. જો સમજવામાં થોડો હાર્ડ છે એટલે હું પૂરી ટ્રાય કરું છું તમને સારી રીતે એક્સપ્લેન કરવાની. અને કદાચ એક વારમાં ખબર ન પડે તો વિડીયો 2 વખત જોજો આ પોઈન્ટ્સ ખાસ કરીને, તો મને લાગે છે ક્લિયર થઈ જશે. બાકી ગોખવાનો કોઈ મતલબ નથી. આ સમ ગોખશો તો 2 કલાક યાદ રહેશે, કદાચ 2 દિવસ યાદ રહેશે, પછી પાછો ભૂલાઈ જશે. એના કરતા બેટર છે સમજી લો, એક વખત સમજાઈ જશે ને તો આખું વર્ષ યાદ રહેશે. બરોબર? તો અહીં આપણે વિધાન લખ્યો 5 એ a વર્ગનો અવયવ છે. તેથી પ્રમેય 1.2 મુજબ 5 એ a નો પણ અવયવ છે. હવે ફરીથી એક ધારણા કરવી પડશે. ધારો કે a બરાબર 5c. 5c શા માટે? કારણ કે અત્યારે 5 ની જ વાત ચાલે છે એટલે આપણે 5c લીધા. હવે ફરીથી બંને સાઈડ વર્ગ કરીએ. a નો પણ વર્ગ અને 5c નો પણ વર્ગ. a નો વર્ગ a વર્ગ, 5c નો સ્ક્વેર કેટલો થાય? 25c વર્ગ. આને આપણે નંબર 1 આપી દઈએ, આને નંબર 2 આપી દઈએ. બરોબર? હવે પરિણામ 1 માં જુઓ, 5b સ્ક્વેર કોની વેલ્યુ છે? a સ્ક્વેર ની વેલ્યુ છે. એવી જ રીતે પરિણામ 2 માં 25c વર્ગ કોની વેલ્યુ છે? a વર્ગ ની વેલ્યુ છે. તો આ બંને કિંમતો 5b સ્ક્વેર અને 25c સ્ક્વેર બંને a વર્ગની જ વેલ્યુ છે. એનો મતલબ 5b સ્ક્વેર ને 25c સ્ક્વેર ઇક્વલ હશે. બરોબર? પરિણામ 1 અને 2 પરથી 5b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25c સ્ક્વેર. હવે b સ્ક્વેર ને એકલો કરો તો 5 ને હટાવવું પડશે. ક્યાં જશે 5? તમને ખબર છે, ભાગાકારમાં જશે. આ કટ કરી નાખીએ. 5 ગુણ્યા 5 25. તો b સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર. બરોબર? હવે ધ્યાન આપજો, જેમ અહીં આપણે લખ્યું હતું તેમ જ અહીં લખશું. 5 એ b વર્ગનો અવયવ છે. તેથી પ્રમેય 1.2 મુજબ 5 એ b નો પણ અવયવ છે. હવે ઇન્ટરેસ્ટિંગ છે બહુ. હવે થાય શું છે જુઓ, 5 એ a નો પણ અવયવ છે.
5 a નો અવયવ છે અને 5 b નો પણ અવયવ છે. હવે a અને b બંને શું છે? જો ધારણા કરી છે આપણે, a અને b શું છે? અવિભાજ્ય પૂર્ણાંક છે અને અવિભાજ્ય સંખ્યાનો સામાન્ય અવયવ શું થાય? 1 થાય. તમને ખબર છે કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યા લઈ લો, 7 અને 11, અવયવ પાડો. 7 ના અવયવ 7 એકા 7 ને 11 ના અવયવ 11 એકા 11. બંનેમાં સામાન્ય શું છે? કોમન 1 છે. કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યા લઈ લો, સામાન્ય અવયવ તો શું મળશે આપણને? 1 જ મળશે. 1 સિવાય અન્ય કોઈ સંખ્યા નહીં મળે. તો અહીં a અને b અવિભાજ્ય સંખ્યા છે તો એમનો સામાન્ય અવયવ 1 મળવો જોઈએ ને, પણ આપણને તો બંનેનો સામાન્ય અવયવ શું મળે છે? 5 મળે છે. a નો પણ 5 મળે છે, b નો પણ 5 મળે છે, જે રોંગ છે, ન ચાલે. એનો મતલબ અહીં વિરોધાભાસ ઊભો થયો. વિરોધાભાસ શેના લીધે ઊભો થયો? આપણે જે ધારણા કરી છે કે વર્ગમૂળમાં 5 સમય સંખ્યા છે તેના લીધે વિરોધાભાસ ઊભો થયો. એટલે આપણી ધારણા ખોટી છે, માટે સાબિત થઈ જાય છે કે વર્ગમૂળમાં 5 સમય સંખ્યા નથી પણ અસમય સંખ્યા છે. બસ આ બધું લખવાનું છે અહીં. જુઓ, અઘરું નથી. પહેલી વારમાં કદાચ તમને અઘરું લાગશે, પણ 1.2 માં ટોટલ 5 સમ કરવાના છે. 5 સમ આપણે ધીરે ધીરે સમજશું તો પ્રેક્ટિસ થઈ જશે. તમારે પણ લખીને પ્રેક્ટિસ કરવાની છે. અહીં 5 એ a અને b બંનેનો સામાન્ય અવયવ છે, પરંતુ a અને b તો અવિભાજ્ય પૂર્ણાંક છે. માટે a અને b નો સામાન્ય અવયવ માત્ર 1 જ હોઈ શકે. અન્ય કોઈ સંખ્યા હોઈ શકે નહીં. ઓકે, તેથી અહીં વિરોધાભાસ ઊભો થાય છે. માટે આપણે કરેલી ધારણા શું કરી હતી? ધારણા વર્ગમૂળમાં 5 સમય છે તે ખોટી છે. તેથી સાબિત થાય છે કે વર્ગમૂળમાં 5 અસમય છે. કેવો લાગ્યો સમ? જોઈ લો કેટલું લખાણ છે. તમને થશે કે સર આવડું બધું લખવું પડશે. લખવું પડશે. જો માર્ક લેવા હશે તો લખવું પડશે. લાખો વિદ્યાર્થીઓ મહેનત કરે છે, આ બધું યાદ રાખે છે, થોડા થોડા દિવસે પ્રેક્ટિસ કરે છે, રિવિઝન કરે છે અને એક્ઝામમાં લખીને માર્ક મેળવે છે. અને લાખો વિદ્યાર્થીઓ એવા પણ છે, 90% સ્ટુડન્ટ્સ કે જેમનાથી આ નથી થતું. એમની કેપેસિટી જ નથી. એકચ્યુઅલી કેપેસિટી છે પણ એમની સિરિયસ નથી એ લોકો કે આ બધું મહેનત કરીને યાદ રાખીને પ્રેક્ટિસ કરી. મને લાગે છે તમે લોકો સિરિયસ છો સ્ટડી પ્રત્યે અને આ બધું કરશો, બરોબર? એવી હું આશા રાખું છું. નિરાશ નહીં કરતા મને. ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ સમ. જો સ્ક્રીનશોટ જોઈતું હોય તો લઈ લો. અને ત્યારબાદ નેક્સ્ટ સમ. દાખલા નંબર 2, સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળમાં 5 અસમય છે. આ પ્રમાણમાં નાનો દાખલો છે અને સહેલો પણ છે. જુઓ, ધારણા એમ જ કરશું દાખલાની શરૂઆત આપણે કે ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 5 શું છે? સમય સંખ્યા છે. અને સમય સંખ્યાને તમને ખબર છે કેવી રીતે લખાય?
એ છેદમાં બી સ્વરૂપે લખાય. હવે જુઓ બીજી વખત કરશું ને તો તમને થશે કે યાર આ તો હવે સહેલું લાગે છે હો મને, તો હજી હું જરા એક વખત મહેનત કરીને લખી લઉં તો પરફેક્ટ યાદ રહી જશે. તેથી 3 + 2 વર્ગમૂળમાં 5 બરાબર a છેદમાં b, જ્યાં a અને b શું છે? અવિભાજ્ય પૂર્ણાંક છે. હવે અહીં અગાઉના દાખલાની જેમ ચોકડી ગુણાકાર નથી કરવાનો. અહીં આપણે શું કરશું? આ લેફ્ટ સાઈડ જે વર્ગમૂળમાં 5 છે ને એને એકલો કરશું. કેવી રીતે કરશું? સ્ટેપ બાય સ્ટેપ, ધીરે ધીરે, ઉતાવળ નથી કરવાની. ભલે એક સ્ટેપ વધુ થાય, સમજજો. સૌથી પહેલા +3 છે એને બરાબરની પાછળ લઈ જઈએ તો કેવો થઈ જાય? -3 થઈ જાય. હવે અહીં ક્રોસ મલ્ટીપ્લાય થશે, છેદમાં કંઈ નથી તો 1, અને ચોકડી ગુણાકાર કરીએ a ગુણ્યા 1 એટલે a, b ગુણ્યા 3 એટલે 3b, છેદમાં છેદનો ગુણાકાર b એકા b. ઓકે, હવે વર્ગમૂળમાં 5 ને એકલો કરવાનું છે, 2 ને હટાવવાનું છે. 2 અને વર્ગમૂળમાં 5 વચ્ચે ગુણાકારનો સંબંધ છે, તો 2 ક્યાં જશે? ભાગાકારમાં, એટલે કે છેદમાં. આ b પાસે જતો રહેશે 2. વર્ગમૂળમાં 5 એકલો થઈ ગયો. આપણે એટલું જ કરવાનું છે બસ. હવે તો સમ ઓલમોસ્ટ 90% પૂરો થઈ ગયો. હવે થોડું લખાણ કરશું. a -3b છેદમાં 2b જે મળ્યા એ એકચ્યુઅલી સમય સંખ્યા છે, કારણ કે a અને b શું છે? અવિભાજ્ય પૂર્ણાંક છે, અને અવિભાજ્ય પૂર્ણાંક બધા કેવા હોય? સમય સંખ્યા હોય. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હોય, પૂર્ણ સંખ્યા હોય, એ બધા જ સમય સંખ્યામાં આવે. અગાઉ આપણે ઇન્ટ્રોડક્શનમાં શીખ્યા છે. તેથી આ જે છે તે સમય સંખ્યા છે. અહીં a અને b અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી a - 3b છેદમાં 2b સમય સંખ્યા છે. હવે સિમ્પલ વસ્તુ છે, સમજજો. જો આ સમય સંખ્યા હોય તો આ પણ સમય સંખ્યા હોય, કારણ કે વચ્ચે કઈ નિશાની છે? ઇક્વલની નિશાની છે. ઇક્વલનો મતલબ બંને સરખા, બરોબર? તો આ સમય છે તો વર્ગમૂળમાં 5 પણ સમય હોવું જોઈએ. પણ હમણાં જ આપણે પેલા દાખલામાં સાબિત કર્યું કે વર્ગમૂળમાં 5 તો શું છે? અસમય સંખ્યા છે. તો આ સમય અને આ અસમય વચ્ચે બરાબરની નિશાની, એ કેમ પોસિબલ છે? નથી ને. એટલે શું ઊભો થાય છે? વિરોધાભાસ ઊભો થાય છે. એટલે આપણે કરેલી ધારણા ખોટી છે. એટલે સાબિત થઈ ગયું કે 3 + 2 વર્ગમૂળમાં 5 અસમય છે. સિમ્પલ વસ્તુ છે. તેથી વર્ગમૂળમાં 5 પણ સમય સંખ્યા હોય. તો રાઈટ સાઈડ સમય સંખ્યા છે તો લેફ્ટ સાઈડની સંખ્યા પણ સમય જ હોય. પણ વર્ગમૂળમાં 5 તો અસમય છે. તેથી અહીં વિરોધાભાસ ઊભો થાય છે. માટે આપણે કરેલી ધારણા, શું ધારણા કરી હતી? 3 + 2 વર્ગમૂળમાં 5 સમય છે તે ખોટી છે. આમ સાબિત થાય છે કે 3 + 2 વર્ગમૂળમાં 5 અસમય છે. આઈ હોપ કે હવે તમને લોકોને સમજાઈ ગયું હશે, અને તમને એ પણ ખબર પડી હશે કે આ સમ માત્ર સમજી લેવાથી કે વિડીયો જોઈ લેવાથી નહીં થઈ જાય આપણાથી. ફરીથી હજી એકવાર કહું છું, લખીને પ્રેક્ટિસ કરજો, કારણ કે હું ઈચ્છું છું કે તમે બધા જ વિદ્યાર્થીઓ સારા માર્ક્સ લો. ઓકે, એટલે હું વારંવાર કહું છું. બાકી તમે લખશો નહીં લખો મને તો ખબર પડવાની નથી, પણ એટલીસ્ટ મને તો એમ થાય ને કે મેં કહ્યું અને કેટલાક વિદ્યાર્થીઓ મારી વાત માની અને એમને ફાયદો.
ઓકે, તો ફરી મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. નેક્સ્ટ સમ્સ ક્વેશ્ચન નંબર 2 ના 3 દાખલા છે, સેમ આ જ પ્રકારના છે, પણ હું ઈચ્છું છું કે વિડીયો તમે જોયા વગર જ આ સમ સમજી અને ક્વેશ્ચન નંબર 3 ના 3 સમ્સ છે એ જાતે ગણી લ્યો તો મારાથી પહેલા, અને પછી નેક્સ્ટ વિડીયોની કમેન્ટમાં મને જણાવજો કે સર અમને વિડીયો જોવાની જરૂર નથી, અમે પહેલા 2 સમ્સ જોયા, શીખ્યા, સમજ્યા, લખ્યા અને એના લીધે દાખલા નંબર 3 ના પણ બધા દાખલા કરી લીધા. ઓકે, મને ગમશે, ભલે વોચ ટાઈમ ન મળે, મને વ્યૂઝ ઓછા મળે, વિડીયો ઓછો જોવાય, ચાલશે. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મહેનત કરતા રહ્યો, શીખતા રહ્યો, મારા વિડીયોઝ જોતા રહ્યો. ઓલ ધ બેસ્ટ.